સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાત તો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સુપરસ્ટાર હિતુ કનોડિયાજીએ પોતાનું નવું પ્રોડક્શન હાઉસને લોન્ચ કરી દીધું છે અને તેમના પ્રોડક્શનમાં બની રહેલી સૌપ્રથમ ફિલ્મનું મુહૂર્ત કરી દેવામાં આવ્યું છે। અને આપ સૌ જાણો છો મલ્ટી મિલેનિયમ મેગાસ્ટાર નરેશ કનોડિયાજી અને મહેશ કનોડિયાજીએ પણ પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું હતું અને તેમણે તેમના પ્રોડક્શનમાં 7 બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મો પ્રોડ્યુસ કરી હતી અને હવે સુપરસ્ટાર હિતુ કનોડિયાજી આ પ્રોડક્શનને આગળ વધારવાનું કામ કરી રહ્યા છે। હિતુ કનોડિયાજીએ આ પોતાના પ્રોડક્શન હાઉસનું નામ હિતુ નરેશ કનોડિયા રાખ્યું છે અને તેમના અંતર્ગત આ નવી ફિલ્મનું મુહૂર્ત કરી દેવામાં આવ્યું છે અને આ ફિલ્મનું નામ એ આયુ ફિલ્મ હશે। આ એક કોમેડી ડ્રામા ફિલ્મ હશે અને આ ફિલ્મમાં સુપરસ્ટાર હિતુ કનોડિયા અને સ્મિત પંડ્યા મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને આ ફિલ્મને ફૈઝલ હાશમી ડાયરેક્ટ કરવાના છે। આ ત્રણેયની જોડી આ પહેલાં ફાટીને જેવી સુપરહિટ ફિલ્મ આપી ચૂક્યા છે અને હિતુ કનોડિયાજીની એ આયુ ફિલ્મ 2026માં રિલીઝ થઈ શકે છે અને હિતુ કનોડિયાજીના આ પ્રોડક્શન હાઉસ એટલે કે હિતુ નરેશ કનોડિયાજીની બીજી ફિલ્મ પણ આ પ્રોડક્શનમાં એનાઉન્સ કરેલી જ છે। થોડા મહિના પહેલાં આ ફિલ્મના પ્રોડક્શનની એનાઉન્સમેન્ટ કરવામાં આવી હતી ત્યારે હિતુ કનોડિયાજીએ તેમના પ્રોડક્શનમાં બની રહેલી ફિલ્મની એનાઉન્સમેન્ટ કરી હતી। આ ફિલ્મનું નામ ચક્કા બૂમ છે અને ચક્કા બૂમમાં પણ આ ત્રણેયની જોડી જોવા મળવાની છે એટલે કે હિતુ કનોડિયા, સ્મિત પંડ્યા અને ફૈઝલ હાશમી આ ફિલ્મમાં પણ જોવા મળવાના છે। આમ આ ત્રણેયની ત્રિપુટી આ હિતુ કનોડિયાજીના પ્રોડક્શન હાઉસમાં જોવા મળશે અને ચક્કા બૂમ ફિલ્મ 2026 દિવાળીના તહેવારોમાં રિલીઝ થવાની છે। આમ હિતુ નરેશ કનોડિયાજીના પ્રોડક્શનમાં આ એક એ આયુ અને ચક્કા બૂમ આ બે ફિલ્મો કન્ફર્મ છે અને આ બંને ફિલ્મો કોમેડીથી ભરેલી હશે। તો આપ સૌ હિતુ કનોડિયાજીના હિતુ નરેશ કનોડિયા પ્રોડક્શન વિશે શું કહેશો તે કોમેન્ટ કરજો અને આગળ પણ જોવાનું રહેશે કે આ પ્રોડક્શન અંતર્ગત કેટલી ફિલ્મો બને છે તે જોવાનું રહેશે। તો આપ સૌ હિતુ કનોડિયાજીની આ ફિલ્મો માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જો